હેલો એવરીવન, રાધે કૃષ્ણ. સો વેલકમ ટુ એપિસોડ 27 ઓફ ભૂખ લગી ગયા. તો આજે આપણે બનાવવાની છે કાઠિયાવાડી વઘારેલી ખીચડી. તો ચાલો રેસીપી શરૂ કરીએ અને વિડીયો છેલ્લે સુધી જોજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો વઘારેલી ખીચડી બનાવવા સૌથી પહેલાં તો આપણે બધા વેજીટેબલ કટ કરી લેવાના છે. જેમાં મેં અહીંયા મરચાંની પેસ્ટ, બટેકા, કેપ્સિકમ મરચાં, કોબીજ, ટામેટા, લીલી તુવેર, શીંગના દાણા, કાંદા અને રીંગણ અને લીલા વટાણા લીધા છે. બધું મેં ઝીણું ઝીણું કટ કરીને લઈ લીધું છે. હવે આપણે એનો વઘાર કરવાનો છે. તો એના માટે કુકરમાં મેં અહીંયા તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. ગરમ થાય ત્યારબાદ આપણે તેમાં રાઈ એડ કરવાની છે અને ફૂટી જાય પછી આપણે જીરું, તમાલપત્ર અને સૂકા મરચાં એડ કરી દેવાના છે. ત્યારબાદ આપણે બધું શાકભાજી એડ કરવાનું છે. બધું મિક્સ કરીને તેમાં આપણે મીઠું એડ કરવાનું છે, હળદર એડ કરવાની અને પાછું મિક્સ કરીને હવે સ્વાદ પ્રમાણે આપણે લાલ મરચું પાવડર એડ કરવાનો છે અને તેમાં 2 ગ્લાસ પાણી એડ કરીને ઉકળવા દેવાનું છે. ત્યાં સુધીમાં આપણે અહીંયા મિક્સ દાળ લેવાની છે અને ચોખા લીધા છે, જેને મેં 3 થી 4 વાર મેં વોશ કરી લીધા છે. અને ત્યારબાદ તેમાં આપણે પાણી એડ કરીને આ ખીચડીને આપણે નાખી દઈશું, બધા વેજીટેબલમાં મિક્સ કરી દઈશું. ત્યારબાદ કુકરનું ઢાંકણું બંધ કરીને આપણે 5 થી 6 વિસલ વગાડી લેવાની છે. અહીંયા મેં રસાવાળી ખીચડી કરી છે તો થોડું પાણી વધારે એડ કર્યું છે. તમારે કોરી થોડીક રાખવી હોય તો એ રીતે પાણી એડ કરવાનું છે. હવે આપણે કઢી બનાવવાની છે તો એના માટે મેં છાશ લીધી છે અને તેમાં મરચાંની પેસ્ટ એડ કરી છે અને 2 ચમચી મેં અહીંયા ચણાનો લોટ એડ કર્યો છે. ત્યારબાદ એમાં બ્લેન્ડર ફેરવીને બધું મિક્સ કરી લેવાનું છે અને એક પેનમાં તેલ મૂકી દેવાનું છે વઘારવા માટે. ગરમ થાય ત્યારબાદ આપણે રાઈ, જીરું, તમાલપત્ર અને હિંગ નાખવાની છે. ત્યારબાદ આપણે જે છાશનું બેટર તૈયાર કરેલું એ એડ કરી દેવાનું છે. તેમાં આપણે હળદર, ધાણા જીરું અને મીઠું એડ કરીને બધું જ મિક્સ કરી લેવાનું છે અને મિક્સ કર્યા બાદ આપણે ગળપણ માટે ખાંડ અથવા તો ગોળ એડ કરવાનો છે. મેં અહીંયા ગોળ એડ કર્યો છે. ત્યારબાદ આપણે કઢીને બરોબર પાકવા દેવાની છે, જાડી થવા દેવાની છે, મીડિયમ જાડી, બહુ જાડી પણ નહીં ને સાવ પતલી પણ નહીં, એ રીતે દેવાની છે. અને કલર પણ એકદમ હળદર નાખી છે એટલો યલો કલર પસંદ હોય એ રીતે હળદર વધારે ઓછી નાખવાની છે. ન નાખો તો પણ ચાલે, વ્હાઈટ કઢી પણ ચાલે ને હળદરવાળી કરો તો પણ ચાલે. આપણી કઢી રેડી થઈ ગઈ છે અને ખીચડી પણ રેડી થઈ ગઈ છે. તૈયાર છે આપણી કાઠિયાવાડી વઘારેલી ખીચડી રસાવાળી. રેસીપી ગમી હોય તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જજો. રાધે કૃષ્ણ.